હેલો સીતારામ। તો જો આપણે છે ને કાલની જેમ આજે પણ વરસાદ મસ્ત આવે છે અત્યારે, અને આ જ ટાઈમ છે કે 2-3 દિવસથી આ જ ટાઈમે વરસાદ આવે છે। તો હવે આજે આપણે જોઈએ ઘરે જઈને શું બનાવીએ, તો હું તમને બતાવીશ, બરાબર। અને અત્યારે તમે છે ને અમારો વ્યૂ જોઈ લો। વરસાદ પણ એટલો અંધાર્યો છે ને, તો બહુ મસ્ત વરસાદ પડશે જ આજે, કાકુશ। વરસાદ બહુ મસ્ત આવે છે, અને અત્યારે જો તમને બતાવું કેવો વરસાદ આવે, એટલો વરસાદ આવે ને કે આમ વિડીયો માંડ થાય છે। જો તો આપણે હવે આજે શું બનાવીએ છીએ એ હું તમને ઘરે જઈશ ત્યારે કહીશ તમને, બરાબર છે। હવે નવું બનાવીએ કે ન બનાવીએ એ કંઈ ખબર નથી, પણ વરસાદ આવ્યો છે એટલે કંઈક તો નવું બનશે જ, એટલે હું તમને બતાવીશ। બાય। તો આજે આપણે બનાવી રહ્યા છીએ મસાલા પનીર। તો એના માટે આપણે છે ને સૌથી પહેલાં મસ્ત ફેટવાળું દૂધ ઉકાળી લેવાનું છે, એડ કરવાનું છે જીરું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, બરાબર છે। અને પછી એમાં એડ કરશું આપણે ધાણા। આનો એક ઉભરો આવી જાય ને એટલે આપણે એમાં તરત જ એડ કરી દેવાનું છે લીંબુનો રસ, લેમન જ્યુસ, બરાબર છે। તો જો આપણે ઉભરો આવી જાય છે એટલે આપણે એડ કરશું એમાં લેમન જ્યુસ। આમાં વિનેગરમાં પાણી એડ કરીને તમે નાખી શકો, પણ મેં વિનેગર નથી લીધું, લીંબુનો રસ લીધો છે। એટલે લીંબુનો રસ લીધો હોય ને, જો પનીર બનવા લાગ્યું, લીંબુનો રસ લીધો હોય ને તો આપણે છે ને 2 વખત વધારે ધોઈ નાખવાનું પનીરને બની ગયા પછી, એટલે ખટાશ નીકળી જશે અને મસ્ત હોય ને એવું બની જાય। અને આમાં જેવું તમારે થોડું એવું સોલ્ટ એડ કરવું હોય તો પણ કરી શકો। તો ચલો, જો આપણે બની ગયું છે પનીર। જો આપણે બની ગયું છે મસાલા પનીર। હવે હેલો, તો જો આપણે ફાઇનલી બનાવી રહ્યા છીએ પનીર મસાલા ફ્રેન્કી। તો એના માટે આપણે છે ને પહેલાં જો ગાજર અને કેપ્સિકમ ચોપ કરી અને માઇનર એવું સ્ટીમ કરવાનું છે, અને પછી એમાં એડ કરશું આપણે કેબેજ, એ બી આપણે મસ્ત ફાઇન ચોપ કરી લીધી છે। અને પછી આપણે એડ કરશું સ્વીટ કોર્ન। આપણે છે ને આજે સ્ટીમ કરી લીધું હતું તો અધકચરું એવું, તો આપણે આમાં 4 વસ્તુ લીધી છે, ગાજર, કોબી, કેપ્સિકમ અને થોડી એવી જ મકાઈ લીધી છે। અને આપણે જે આ મસાલા પનીર બનાવ્યું હતું ને, તો આપણે આમાં કાંઈ મીઠું સિવાય એડ નથી કર્યું, કેમ કે આમાં બધું જ એડ છે આપણે। અને આપણે છે ને આ મસાલા પનીર આમાં એડ કરશું એટલે બહુ મસ્ત ટેસ્ટ આવશે। તો જો આપણે મસ્ત રીતે છે ને મિક્સ વેલ કરી લીધું છે। અને આ છે ને ટોપિંગ એટલું મસ્ત લાગે છે ને કે આ તમે કદાચ સેન્ડવિચ બનાવો ને તો પણ સરસ લાગે। હવે આપણે ફ્રેન્કીની આપણે બધી રોટલીઓ તૈયાર કરી લીધી છે, જો, અને અજમા નાખીને કરી છે। અને આમાં આપણે છે ને સોસ, માયોનીઝ અને પીઝા ટોપિંગ આવે એ ત્રણેય મિક્સ કરી લીધું છે। એટલે આપણે અલગ અલગ કરવું નહીં, કેમ કે ટાઈમ બહુ ઓછો છે। અને આમાં છે ને બટેકાની ટીકી હોય, પણ આપણે બટેકા વગર જ બનાવી છે, બરાબર, સ્પેશિયલ પનીરની। એટલે જોઈએ હવે કેવી બને છે। આપણે પણ ટીકી વગર પહેલી જ વખત ટ્રાય કરીએ છીએ, સારી જ બનશે। હવે આપણે આમાં કોઈ મસાલો એડ નથી કરવો, શેકી નાખીએ પહેલાં, પછી આપણે ઉપરથી સોસ, ચીઝ બધું એક્સ્ટ્રા જેને જેમ જોઈએ ને એમ એડ કરશે, બરાબર છે। તો આ આપણી રેડી છે ફ્રેન્કી, અને આપણી રેડી છે લોઢી પણ ગરમ થઈ ગઈ છે, જો મસ્ત રેડી છે આપણી ફ્રેન્કી। અને બહુ મસ્ત સ્ટીમ પણ થઈ ગયું છે બધું અંદર। અને જો આપણે ખાઈએ ને ત્યારે પાછો બનાવીશ વિડીયો, બરાબર। તો જો ફાઇનલી આપણે રેડી છે ફ્રેન્કી, જો બહુ મસ્ત બની છે, વિધાઉટ પોટેટો, બરાબર છે, વગર બટેકાની। જો આપણે છે ને સોસ અને ગ્રીન ચટણી અને આંબલીની ચટણી આવી છે ઉપરથી, આપણે આમાં કામ લાગશે, જે ઉપરથી આપણે છે ને સમોસાની ડીશ આવી છે પ્રણવના ફ્રેન્ડને ત્યાંથી,
એના મમ્મીએ છે ને સમોસા બનાવ્યા છે એટલે આપણે આ જલસા જ છે જમવામાં. જો બહુ મસ્ત બનાવ્યા છે સમોસા. એટલે પહેલાં હું ફ્રેન્કી ટેસ્ટ કરી લઉં. આપણે આમાં થોડીક એડ કરશું એની ચટણી પણ. આપણે લઈ લીધા સાઈડમાં થોડાક કાંદા અને આપણે આમાં એડ કરશું ચીઝ. ક્યારેક ક્યારેક ચીઝ ખાઈ લેવું ડાયટ કરતા હોય તો, કેમ કે આમાં બટેકા નથી એટલે ચીઝ પનીર એવું ચાલી જાય બરાબર. અને લાગે પણ બહુ મસ્ત. ખાવશે? બહુ મસ્ત બની છે વગર બટેકાનું. કઈ બની છે ફૂલ. અને હવે બધા સમોસું લેવા. બહુ મસ્ત ક્રિસ્પી બન્યા છે, મસ્ત બન્યા છે. તો આવી જાય આજ તો અમારે જલસા જ છે. ફ્રેન્કી, સમોસા, તો આવી જાય જમવાને છાશ. બાય.